પૂજા જો સ્પેશિયલ તારા માટે લઈ આવી હો. બહુ મસ્તી છે હો. કેવી લાગી હાડી? અરે જોરદાર. અંકિતા તારા માટે ડ્રેસ. મોટી બેન જણે આવે ને કાંઈક ને કાંઈક તો વસ્તુ બધા હાથે લઈ આવે. તને કેવો લાગ્યો એ તો કે? વાહ માસી વાહ બહુ જ મસ્તાનો છે. મસ્તાનો છે. હવે આ દિવ્યા માટે. દિવ્યા ક્યાં ગઈ? હું આવી છું તો એને દિવ્યા દેખાતી નથી. દિવ્યા ક્યાં ગઈ છે? અરે હવે એને શું બોલાવવાની જરૂર છે અને એની માટે શું લાવવાની જરૂર હતી? એની માટે નો લાવે તો હાલે જ હવે. ના ના તમારે બધા હાલ લઈ તો મેં તો દિવ્યા પહેરે એવું નથી કઈ. દિવ્યા હાલ લઈ આવી હું. ક્યાં ગઈ પણ? ઈ અંદર રહી ઉભા રહી. દિવ્યા 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 શું કરતી હતી? ક્યારે મેં રાડું પાડી સંભળાતું નથી? આવી ગઈ ને પણ હવે લે મોટા માસી તમે ક્યારે આવ્યા? બસ બસ જો દિવ્યા તારા હાથે હું ડ્રેસ લઈ આવી છું. કેવો લાગ્યો દિવ્યા ડ્રેસ? અરે માસી મસ્તીનો છે. મસ્તીનો છે ને? જો પહેરજે હો. દર ખેલા તને કાંઈક ને કાંઈક વસ્તુ મોકલાવશું. દિવ્યા શું તને નથી ગમતું? તું કેમ અંકિતાને દઈ દેશ? ના ના એવું નથી માસી. આ ડ્રેસ હું પહેરીશ. પહેરજે હો. માં ઓલી દિવ્યાએ છે ને મારા કરતા કિંમતી ડ્રેસ લઈ ગઈ છે. હા હા એ તો હું જોઉં છું પણ તું ચિંતા કર મારી ડ્રેસ હું તને દઈ દઈશ. જેદુથી માસી ઘરમાં આવ્યા છે ને તેદુનું કેવું ઘરમાં સારું છે. માસી મારું કેવું રાખે, જેવું અંકિતાને રાખે ને એવું જ મને રાખે. પણ માં મારું કેમ નહીં સારું રાખતા હોય? માને હું કેમ નહીં ગમતી હોય? શું એની હગી દીકરી નથી એટલે? કાંઈ વાંધો નહીં, માસી મારું હારું રાખે છે ને. હા બહુ દાંત આવે છે બેન બાને. ઊભી રે તો ઊભી રે. દાંત આવે છે ને બહુ. હે તને દાંત છે ને આવે છે એટલા બધા? કા પણ અંકિતા શું થયું? હું તને કવિની જોઉં છું, તું કવિની દાંત જ કાઢસ. હું ક્યાં દાંત કાઢું છું? હું તો વાસે તું વાળતી હતી. હું તને રોજ જોઉં છું, તું મોઢું ચડાવીને જ કામ કરસ, પણ આજ ખેલે તો તું આમ હરખાથી કામ કરસ. હા ઈ તો માસી આવ્યા છે ને એના અરખમાં દાંત કાઢતી હતી. એવા છે ને તને એટલા બધા દાંત આવે છે? હે ઈ કઈ તારા હગા માસી છે? ઈ તો મારા હગા માસી છે. હવે માં લાઈ વજા અંકિતા લાણું વારના. દિવ્યા ક્યાં વારવાનું છે? દિવ્યા ક્યાં વારવાનું છે? મને કે હું ત્યાં વારું. અંકિતા પણ હું વારી. એ આ શું છે બધું? તને મેં વારવાનું કીધું તું ને આ અંકિતા પાછળની કેમ છે? હે માં તું આવી રીતે મારી પાછળ તું અંકિતા પાસે કામ કરે છે? આ તને ખબર નથી પડતી? પણ માં હું જ વારતી હતી. આજે મેં જોયું ઈ ખોટું તું મને ખોટી સાબિત કરે છે. કાઈ નહીં માં, મેં ઘરમાંથી ઠેઠ આયા લગી
હે તને ખબર નથી પડતી હે ખોટું બોલે છે પાછી તો મને ખોટી સાબિત કરે છે ના ના માં હોય મારી હું તો હાથમાં જીવડા હાથમાં ચોકો દાબી દે હું કે હાણે અંકિતા દઈ દે અને હાણી હા એટલે હું વિચાર છું મારી બેટી મારી એટલી વારમાં કામ કરીને કેમ નવી થઈ જશે માહિતી અંકિતાને બધું કામ આપી દે છે ના ના માં હોય માર હમ દઈ દે આ પકડીને કરવા માંડે આમ છે ને બધું કામ કરવા માંડ આ અંકિતા અને આજુબાજુમાં રહેતી રહે આવતી રહે રોમા અંકિતા તે ખોટું કેમ કીધું માને આવું કેમ કર્યું મારે રે માર્યું તું તો મેં જ ને તું ઈ જ લાગની છો માર્યું ની હારું કર્યું માએ બહુ તને દાંત આવતા હતા ને હવે હું જોઈશ કેમ દાંત કાઢસ ને હવે કાઢ કારો બસ માસી કહેતા હતા ને કે એને દીધેલ વસ્તુ એ કોઈ પહેરતી જ નથી આજ હું આ ડ્રેસ પહેરીશ કાંકિતા આ મારા જ પહેરવાનો છે આ માસે મને દીધો છે મારા હગા માસી છે એટલે જે તને દે ને મારી વસ્તુ કહેવાય પણ અંકિતા હું પહેરીશ નહીં તો હું માસીને હું જવાબ દઈશ ઈ તું દઈ દે છે બાકી આ મારો ડ્રેસ છે પણ માસીએ મને દીધો છે ભલે તને દીધો હોય કઈ તારા હગા માસી નથી તારે કયા નવા ડ્રેસ પહેરવાની જરૂર નથી હું તને જે આવે મારા ફાટેલા લુગડા દઉં છું ને ઈ જ પહેરાય તારે જો તારે પહેરવો જ હોય ને તો જ્યારે જૂનો થઈ જાય છે ને હું પહેરી લઈશ ને પછી તને દઈશ પણ અંકિતા માસીએ મને દીધો હતો હવે માસી પૂછશે તો હું જવાબ દઈશ માસીએ મને દીધો હતો પણ માસીએ મને દીધો હતો ડ્રેસ આટલું બધું લેસન એક તો નીંદર એવી આવે છે ને લેસન એટલું બધું છે ક્યારે કરી રહીશ ઓલી દીવડીને બોલાવ ઈ મારું લેસન કરી નાખશે દિવ્યા દિવ્યા એ દિવ્યા દિવ્યા એ આવી જલ્દી આવ જલ્દી એ દિવ્યા હા અંકિતા મારું લેસન કરવાનું છે તારે બેજા હાલ પણ મારે ઠામડા ધોવાના છે ઈ પછી કરજે પહેલા મારું લેસન કર હાલ અંકિતા પણ હું ઠામડા નહીં ધોઉં ને તો માં મને મારશે જો દિવ્યા તું ઠામડા નહીં ધો ને તોય તને મારશે નહીં જો તું મારું લેસન નહીં કરે ને તો તને માં મારશે અને હું માર ખવડાવીશ પણ મારે બે કામ કેમ કરું હે તું મારું લેસન નહીં કર જો મારું હે ને હવા લગી મારું લેસન થઈ જાવું જોઈએ અને આ હું હુવા જાઉં છું મારું લેસન થઈ જાવું જોઈએ ઠામડા નહીં દઉં તોય માં મારશે અને લેસન ન કરું તોય માં મારશે હું કરું એક કામ કરું પેલા હટોટી લેસન કરી નાખું પછી જઈને જલ્દી ઠામડા ધોઈ નાખીશ
લે દિવ્યા તે લેસન નતું કર્યું? માસી આ મારું લેસન નથી, ઈ તો અંકિતાનું છે. તો અંકિતાનું લેસન તું કા કરેસ? એને નીંદર આવતી હતી ને એટલે મને આપ્યું લેસન કરવા. પણ એને નીંદર આવતી હતી તો એનું લેસન તને આપ્યું તો તારું લેસન તું ક્યારે કરીશ? માસી હું ભણવા નથી જાતી ને એટલે મને લેસન ન આવે. તું ભણવા નથી જતી? કા તને ભણવાનું નથી ગમતું? ના માસી મને ભણવું તો બહુ જ ગમે છે, પણ શું? મને માએ ના પાડી દીધી ભણવાની. પૂજે? હા. પૂજે ના પાડી દીધી તને? કેમ ભણવામાં કઈ વાંધો પડતો તો? ના માસી, માએ એમ કીધું કે ઘરના કામમાં અને તું ભણવામાં બેમાં નહીં તાગી એટલે ભણવાનું મૂકી દે. ઘરના કામ તો થયા રાખે, પણ આવડી ઉંમરે કઈ ભણવાનું થોડી મૂકી દેવાય કઈ? પૂજાએ તને કીધું? હા. લે હું એને વાત કરીશ. ના માસી માને નો કહેતા. પણ કા? ના નકામાં મને વટશે. અરે તું ઉપાધિ કરીમાં, હું પૂજાની મોટી બેન છું અને હું પૂજાને જે વાત કહું ને એ પૂજા માને છે, એટલે તું ઉપાધિ કરીમાં, હું પૂજા આગળ તારી ભણવાની વાત કરીશ. હાચન માસી? હા. માસી ભણવા જઈ આવીશ. હા, અને જો બહુ મોડું થઈ ગયું છે, જલ્દી લેસન કરી લે, જલ્દી હુઈ જા હો. તારે ભણવાની વાત હું પૂજા આગળ કરીશ, હો ને? હા હાચવીને હાલી જા અને જો વેલા હાર હાલી આવજે, તડકો તપે ને થી પેલા હો. હા. અને યા કારણે કઈક નાસ્તો બાસ્તો કરી લેજે, પૈસા દીધા છે ને મેં? હા દીધા છે. આ જાતે નિરાતે હાચવીને હાલી આવજે. અરે માસી હું નિશાળે જાઉં છું હો. એ હા અચ્છા. પૂજા તે દિવ્યાને કેમ ભણવા જવાની ના પાડી દીધી? હા ઈ હે ને બિચારી ઘરના કામ કરે ને લેસન કરે ને થાકી જતી હતી બહુ, એટલે મેં એને એમ કીધું કે તાર ન જવું તો ન જાતી, એટલે ઈ જ કંટાળી ગઈ હતી એમથી. પણ એને કેટલો શોખ છે ભણવાનો, અને આવડી ઉંમરે એને ઘરે બેહાડી દેવી, ભણવા ન જવા દેવી, એવું ન કરાય. આ અંકિતા જાય છે તો એને જવા દેવાય ને. અરે પણ ઈ ઘરના કામમાં નિશાળના કામમાં હાવ પોગી ન થકતી, હાવ ઢીલી છે, નથી નિશાળના ટાઈમે પોગતી નથી ઘરે ટાઈમે પોગતી, અને ટીચરોની રાવ આવ્યા રાખે છે. પણ એને ભણવા દેવાય, એને ભણવાનો શોખ એટલો છે ને, અત્યારથી ઘરે કેમ બેવડાવી દેવી આપણે? નહીં નિશાળે તો નહીં જ પોગી ગઈ. અરે પૂજા, એને અત્યારથી તું ભણવાનું મુકાઈ દઈશ, એને કેટલો જીવ બળતે છે તું વિચાર કરી. હવે તું જો અંકિતા અને દિવ્યા બે ખરખી જાહેરની જ છે. હવે અંકિતા નિશાળે જાતી હોય અને ઈનો નિશાળે જાય તો એને કેટલો જીવ બળે. જાવા દે ને. પણ મોટી બેન તમે સમજતા નથી કરી કે હું તને કહું છું ને, તું મારી વાત માન. મેં એને કીધું છે કે હું તને ભણવા મોકલીશ. જો મોટી બેન તમે કહો છો ને તો એને ઘરે ભણવું હોય ને તો ભલે ભણે, બાકી કાયમ ટીચરોની રાવ કોણ સાંભળે ને લેસન નું ઓલું હો, ઘરે ભલે ભણે. ઘરે તો ઘરે, માસી હિસાબે મને ભણવા તો જડ્યું. જિંદગી જેવી એવડી કમથી પણ તે મારી રાવ કોઈ નહીં, મારી રાવ એ તને ખબર હતી કે હું મારી મોટી બેનની વાત કોઈ દી નહીં ટાળું, એટલે તું એને જ રાવ કરવા ગઈ. પણ તું ખાઈ, તું શેરશો ને તો હું સવા શેરશો, અને જો તારા હાથે હું તને ચોપડા ન મુકાવ ને તો મારું નામ એ પૂજા નહીં. મારું નામ
નામ છે નિકિતા. મારું નામ છે દિવ્યા. મારું નામ છે અંકિતા. મારું નામ છે પૂજા. જો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો. અમારી રામ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરો.